જય શ્રી સ્વામિનારાયણ સ્ટુડન્ટ. કમ્પ્યુટર નેટવર્કના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે જે છે એ વોટ ઇઝ અ કમ્પ્યુટર નેટવર્કની હિસ્ટ્રી અને કમ્પ્યુટર નેટવર્ક રિલેટેડ જે એના યુસેજ હતા એ આપણે જોયા હતા કે આપણે એને કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય. હવે આજે આપણે જે છે એ કમ્પ્યુટર નેટવર્કને રિલેટેડ જે સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે એના વિશેની માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં જે છે એ છે ISO એટલે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. ઓકે, તો આ જે ISO છે એ પ્રોબેબલી ધ બિગેસ્ટ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન ઇન ધ વર્લ્ડ એટલે કે સૌથી મોટામાં મોટી જે છે એ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, એન્ડ ISO જે છે એ ફેડરેશન ઓફ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન ફ્રોમ ધ ડઝન ઓફ નેશન એટલે કે ISO જે છે એ એક ડઝન કરતાં પણ વધારે ઓર્ગેનાઇઝેશનનું કોમ્બિનેશન અથવા તો એના કોમ્બિનેશનથી બનેલું છે. ઓકે, એટલે કે એની અંદર જે છે એ તો આ જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે ISO જે છે એનું ફૂલ ફોર્મ પણ ઘણી વખતે એક્ઝામની અંદર પૂછાઈ જાય છે, એટલે કે એ વસ્તુ પણ તમારે ધ્યાનમાં લેવાની છે. ઓકે, અને એની અંદર જે છે મેં વાત કરી એ પ્રમાણે એક ડઝન કરતાં પણ વધારે નેશન્સ જે છે એ જોડાયેલા છે. અને નેટવર્કિંગ વર્લ્ડમાં ISOનું શું પ્રદાન છે તો ધ ISO ઇઝ બેસ્ટ નોન એઝ ફોર ધ OSI રેફરન્સ મોડલ એટલે કે કમ્પ્યુટર નેટવર્કનું હાર્ટ કહી શકાય એવું જે OSI રેફરન્સ મોડલ જે છે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન OSI રેફરન્સ મોડલ which tells the user that how the network communicate with the both system or both the નોડ એટલે કે કમ્પ્યુટર આપણું નેટવર્ક જે છે એ બે સિસ્ટમ વચ્ચે કેવી રીતે કામ કરે છે એ જે છે એ OSI રેફરન્સ મોડલની અંદર બતાવવામાં આવેલું છે. એના પછી છે ANSI અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, સો ANSI is the main organization responsible for the coordinating and publishing the computer information technology standard in the United States. While they are commonly thought of as a developing and maintaining a standard, they do neither. Okay, instead they oversee and accredit the organization that actually create the standard, qualifying them standard developing organizations or SDO. Okay, and ANSI is also published the standard document created by the SDO and serves as the United States representative to the ISO. એટલે કે ANSI જે છે એ મેઇન ઓર્ગેનાઇઝેશન છે. રિસ્પોન્સિબિલિટી એની શું છે તો કે કોઓર્ડિનેટિંગ એન્ડ પબ્લિશિંગ ધ કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સ્ટાન્ડર્ડ ઇન US એટલે કે યુએસની અંદર જે છે એ કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રિલેટેડ જે કંઈ પણ સ્ટાન્ડર્ડ છે એને પબ્લિશ કરવાનું કામ જે છે એ ANSIનું છે. અને વાઇલ ધે આર કોમનલી થોટ ઓફ એઝ એટલે કે એ જનરલી જે છે એ ડેવલપિંગ એન્ડ મેન્ટેન સ્ટાન્ડર્ડ એટલે કે જે સ્ટાન્ડર્ડ છે એને બનાવવાનું અને મેન્ટેન કરવાનું સાથે they do neither. Okay, અને instead they oversees and accredit the organization that actually create the standard એટલે કે એ જે છે એ જે ઓર્ગેનાઇઝેશન સ્ટાન્ડર્ડ ક્રિએટ કરે છે એમને પણ એ સપોર્ટ કરે છે અને સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું એમને પ્રમાણપત્ર આપે છે. ઓકે, એટલે કે જેમ બેંકોની બેંક એટલે કે RBI એવી રીતે સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનના સૌથી ઉપર જે છે એ છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ કે જે ઓર્ગેનાઇઝેશનને એક સ્ટાન્ડર્ડ અથવા તો એક સર્ટિફિકેશન આપવાનું જે છે એ રિસ્પોન્સિબિલિટી અથવા તો એ પ્રકારનું કાર્ય કરે છે. ઓકે, એન્ડ ANSI ઇઝ ઓલ્સો પબ્લિશ ધ સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટ ક્રિએટેડ બાય ધ SDO એટલે કે જે સ્ટાન્ડર્ડ ડેવલપિંગ ઓર્ગેનાઇઝેશન છે એનું જે ડોક્યુમેન્ટ છે એ પણ ANSI ક્રિએટ કરે છે. અને
એ જે છે એ યુએસના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આઈએસઓની અંદર જોડાયેલું છે. પછી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી કાઉન્સિલ, ITIC. ઓકે, આ જે છે એ ઓર્ગેનાઇઝેશન ક્યારેક એક્ઝામની અંદર પૂછાઈ જાય છે, એટલે કે ઓર્ગેનાઇઝેશનની બેઝિક માહિતી જે છે એ તમારે જાણવી જરૂરી છે. તો ITIC is the group of several dozen companies in the information technology industry. ITIC is the SDO approved by the ANSI to develop and process the standard related to many computer related topics. એટલે કે ITIC જે છે એ અમુક ડઝન ઓફ કંપનીનું એક ગ્રુપ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની અંદર, અને એ જે છે એ SDO એપ્રુવડ બાય ANSI, એટલે કે જે ITIC કંપની દ્વારા જે સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તૈયાર કરવામાં આવ્યું છે એને ANSI દ્વારા એપ્રૂવ કરવામાં આવેલું છે. ટુ ડેવલપ એન્ડ પ્રોસેસ ધ સ્ટાન્ડર્ડ રિલેટેડ ટુ ધ મેની કમ્પ્યુટર રિલેટેડ ટોપિક્સ, એટલે કે ઘણા બધા કમ્પ્યુટર રિલેટેડ ટોપિકને જે છે એ ITIC દ્વારા સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોવાઈડ કરવામાં આવશે એવું ANSI દ્વારા જાહેર કરવામાં આવેલું છે. એન્ડ ઇટ વોઝ ફોર્મલી નોન એઝ અ કમ્પ્યુટર એન્ડ બિઝનેસ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, એટલે કે એ જે છે એ કમ્પ્યુટર બિઝનેસ ઇક્વિપમેન્ટ અને મેન્યુફેક્ચરર એસોસિએશન CBEMA તરીકે પણ જાણીતું છે. ઓકે, એના પછી છે નેશનલ કમિટી ફોર ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો એ કમિટી એસ્ટાબ્લિશ્ડ બાય ધ ITIC ટુ ડેવલપ એન્ડ મેન્ટેન ધ સ્ટાન્ડર્ડ રિલેટેડ ટુ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વર્લ્ડ, એટલે કે આ જે NCITs જે છે એ ITIC દ્વારા જે છે એ એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપના કરવામાં આવી છે. અને જે NCITS જે છે નેશનલ કમિટી ફોર ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું કામ કરે છે. અને NCIT વોઝ ફર્મલી નોન બાય ધ નેમ એક્રિડિએટેડ સ્ટાન્ડર્ડ કમિટી X3, એટલે કે NCIT જે છે એ જનરલી એક્રિડિએટેડ સ્ટાન્ડર્ડ કમિટી X3 તરીકે જાણીતી છે. ઓકે, સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને મોર કોમનલી જસ્ટ X3 તરીકે જાણીતી છે. ઇટ મેન્ટેન્સ ધ સેવરલ સબ કમિટી ધેટ ડેવલપ એન્ડ મેન્ટેન ધ સ્ટાન્ડર્ડ, એટલે કે આ કંપની છે એ પણ અમુક નામી કંપનીઓ અથવા તો નાની સબ કમિટીઓ જે છે એને મેન્ટેન કરવાનું કામ કરે છે, કે જે પણ સ્ટાન્ડર્ડ જે છે એ જુદા ટેકનિકલ સબ્જેક્ટ ઉપર તૈયાર કરવાનું કામ કરે છે. એના પછી છે IEEE, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. તો ધ IEEE પ્રોનાઉન્સ IEEE, ઓકે, is well-known professional organization for those in the electrical or electronics field, including the computers and networking. એટલે કે કમ્પ્યુટર અને નેટવર્કિંગ ફિલ્ડની અંદર IEEE જે છે એ સૌથી વધારે પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે. અને IEEE જે છે એનું મેઇન ક્લેમ ટુ ફેમ ઇન ધ નેટવર્ક ઇન્ડસ્ટ્રી ઇઝ ધ IEEE 802 પ્રોજેક્ટ, which encompasses many popular networking technologies including Ethernet. એટલે કે ઇથરનેટ સાથે જે છે એ IEEE 802 પ્રોજેક્ટ જે છે એ જોડાયેલો છે. એટલે કે IEEE જે છે એ મેઇનલી નેટવર્ક ઇન્ડસ્ટ્રીની અંદર એમનો પ્રોજેક્ટ હતો IEEE 802, એના અંડરમાં એમણે એક જે છે એ નેટવર્કિંગ ટેકનોલોજીસ ઇથરનેટ સાથેની આપી છે. પછી છે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ એલિયન્સ, એટલે કે ધ EIA ઇઝ ધ ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ધેટ ઇઝ બેસ્ટ નોન ફોર ધ પબ્લિશિંગ ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ. એટલે કે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી એલિયન્સ EIA જે છે એ ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે કે જે ઇલેક્ટ્રિકલ વાયર અને ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ માટે જાણીતું છે. એના પછી છે ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી એસોસિએશન. તો કે ધ TIA એટલે કે ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જે છે
is the communication sector of EIA એટલે કે EIA નું communication center છે અને is responsible for developing a communication standard એટલે કે TIA જે છે એ EIA નું communication center છે અને જે communication standard develop કરવા માટે responsible છે. Since communication wiring and transmission are related and since the TIA and EIA organization are also related, standard produced by the EIA or TIA are often labeled with the combined prefix EIA and TIA. ઓકે, એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારથી કમ્યુનિકેશન વાયર અને ટ્રાન્સમિશન આર ઓલ રિલેટેડ ત્યારથી જે છે એ TIA અને EIA જે છે એ એકબીજા જોડે રિલેટેડ છે. ઓકે, એટલે કે EIA અને TIA EIA જે છે એ TIA નું કમ્યુનિકેશન સેન્ટર છે અને એ જે છે એ કમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ ડેવલપ કરવા માટે ઉપયોગી છે. પણ જ્યારે કમ્યુનિકેશન વાયર અને ટ્રાન્સમિશન એકબીજા જોડે જોડાયા ત્યારે જે છે એ TIA અને EIA પણ એકબીજા જોડે જોડાયા અને એ બંને દ્વારા જે કંઈ પણ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવ્યા એ EIA અથવા તો TIA ના પ્રિફિક્સ નીચે પબ્લિશ કરવામાં આવ્યા. એના પછી છે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ સેક્ટર એટલે કે ITUT. તો ITUT is the another large international body that develops the standard for the telecommunication industry. એટલે કે ITUT જે છે એ બીજી એક ઇન્ટરનેશનલ બોડી છે કે જે ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ જે છે એ ડેવલપ કરવાનું કામ કરે છે અને ધ ITUT was formerly named the International Telephone and Telegraph કન્સલ્ટેટિવ કમિટી. ઓકે, એટલે કે ITUT જે છે એ ઇન્ટરનેશનલ ટેલિફોન એન્ડ ટેલિફોન કન્સલ્ટેટિવ કમિટી એટલે કે CCITT ના નામે પણ જાણીતી છે. પછી જે છે એ છે યુરોપિયન ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ETSI એટલે કે એન ઓર્ગેનાઇઝેશન વિથ ધ મેમ્બર ફ્રોમ ડઝન ઓફ કન્ટ્રી both within the outside Europe that is the dedicated to developing the telecommunication standard for the European market and elsewhere. So ETSI is known for among the other things regulating and the use of radio bandwidth in Europe and developing a standard such as a hyperLAN. એટલે કે ETSI જે છે એ પણ એક કંપની છે અને જેના જે એક ઓર્ગેનાઇઝેશન છે અને એ ઓર્ગેનાઇઝેશનના મેમ્બર છે એ પણ એક ડઝન કરતાં વધારે કન્ટ્રીના મેમ્બર છે અને આઉટસાઇડ ઓફ યુરોપ એટલે કે યુરોપની બહાર જે છે એના મેમ્બર જે છે એ અવેલેબલ છે. ઓકે, અને આ જે કંપની છે એ યુરોપ ડેડિકેટેડ ડેવલપિંગ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ. ઓકે, એટલે કે કહેવાનો મતલબ શું છે કે આ કંપની જે છે એ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ જે છે એ ક્રિએટ કરવાનું કામ કરે છે. ઓકે, અને સાથે સાથે ટેલિકોમ્યુનિકેશન રિલેટેડ જે પણ કોઈ રૂલ્સ રેગ્યુલેશન છે એને મેન્ટેન કરવાનું કામ પણ આ કરે છે. સાથે રેગ્યુલેટિંગ ધ યુઝ ઓફ રેડિયો બેન્ડવિથ ઇન યુરોપ એન્ડ ડેવલપિંગ અ સ્ટાન્ડર્ડ સચ એઝ અ હાઇપરલેન એટલે કે યુરોપની અંદર હાઇપરલેન જે છે એ નામનું સ્ટાન્ડર્ડ જે છે એ એમણે એટલે કે ETSI ઓર્ગેનાઇઝેશને ડેવલપ કર્યું છે અને એના મેમ્બર જે છે એ આઉટ ઓફ યુરોપના છે. ઓકે, એટલે કે યુરોપની અંદર અને યુરોપની બહાર આ બધા મેમ્બર જે છે એ ETSI ના મેમ્બર છે. ઓકે, આ બધી ઓર્ગેનાઇઝેશનમાં કેવું હોય છે કે એ એક સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કરે છે અને સ્ટાન્ડર્ડાઇઝેશનનું કામ જે છે એ ISO અને ANSI જેવી ઓર્ગેનાઇઝેશન જે મેઇન હોય એના દ્વારા કરવામાં આવે છે અને આ બધી એમના નીચે જે છે એ સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોવાઈડ કરવા માટેની કંપનીઓ છે અથવા તો એ સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોવાઈડ કરે છે.
પછી જે છે એના પછી આપણે જોવાનું છે પ્રોટોકોલ. પ્રોટોકોલ કોને કહેવાય? એકચ્યુઅલી જે છે એ રૂલ્સ અને રેગ્યુલેશન જે છે એને એક બંચમાં અથવા તો એક પેલામાં કમ્બાઈન કરવામાં આવે તો એને જે છે એ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ કે ભાઈ અ નેટવર્ક પ્રોટોકોલ ડિફાઇન્સ ધ રૂલ્સ એન્ડ convention for the communication between the network devices, and network protocol include the mechanism for device to identify and make connection with each other, as well as formatting the rule that specify how data is packaged into message and sent and received. એટલે કે નેટવર્ક પ્રોટોકોલ શું કરે છે અથવા તો નેટવર્ક પ્રોટોકોલ છે શું? તો કે ભાઈ એ રૂલ ડિફાઇન કરે છે અને નેટવર્ક ડિવાઇસીસ કેવી રીતે કમ્યુનિકેશન કરશે એના રૂલ્સ ડિફાઇન કરવાનું કામ નેટવર્ક પ્રોટોકોલ દ્વારા કરવામાં આવે છે. નેટવર્ક પ્રોટોકોલ ઇન્ક્લુડ એટલે કે એની અંદર શું આવશે તો કે ભાઈ મિકેનિઝમ ફોર ડિવાઇસ ટુ આઈડેન્ટિફાય એન્ડ મેક કનેક્શન વિથ ઈચ અધર. એટલે કે સૌથી પહેલાં ડિવાઇસ આઈડેન્ટિફાય કરવાનું અને બે ડિવાઇસ વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશ કેવી રીતે થઈ શકે એનું મિકેનિઝમ છે એ મિકેનિઝમ એ નેટવર્ક પ્રોટોકોલની અંદર આપેલું હોય છે. એની સાથે અમુક ફોર્મેટિંગ રૂલ હોય કે જે એ નક્કી કરે કે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસની અંદર મેસેજ જે છે એ કેવી રીતે સેન્ડ થશે અને કેવી રીતે રિસીવ થશે. તો આ બધી વસ્તુઓનું જે કોમ્બિનેશન જે છે એ નેટવર્ક પ્રોટોકોલ છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે નેટવર્ક પ્રોટોકોલ ઇઝ ધ combination of rules and mechanism of how to communicate the two device. ઓકે, એટલે કે ભાઈ નેટવર્ક પ્રોટોકોલ જે છે એ આપણે રૂલ્સ અને રેગ્યુલેશન છે શેના તો કે ભાઈ નેટવર્ક જે છે એ બે ડિવાઇસ વચ્ચે કેવી રીતે કામ કરશે. ઓકે, some protocols also support the message acknowledgement and data compression designed for the reliable and high performance network communication. એટલે કે અમુક પ્રોટોકોલ જે છે એ મેસેજ એકનોલેજમેન્ટ અને ડેટા કમ્પ્રેશન જે છે એ પણ સપોર્ટ કરે છે કે જેના લીધે થઈ અને નેટવર્ક કમ્યુનિકેશનનું પરફોર્મન્સ જે છે એ ઊંચું જઈ શકે છે. પણ એકનોલેજમેન્ટ એટલે શું કે કોઈ પણ વસ્તુ રિસીવ થયા પછી એક એકનોલેજમેન્ટ મેસેજ સેન્ડ થાય કે ભાઈ રિસીવ્ડ. સપોઝ કે આપણે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા છે તો 500 રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી સામેવાળો વ્યક્તિ એવું કહે કે ભાઈ 500 રૂપિયા મળી ગયા છે, તો ધીસ ઇઝ ધ એકનોલેજમેન્ટ. ઓકે, એટલે કહેવાનો મતલબ શું કે નેટવર્ક પ્રોટોકોલની અંદર પણ અમુક જે પ્રોટોકોલ છે એ એકનોલેજમેન્ટ સપોર્ટ કરે છે. એટલે કે કોઈ પણ મેસેજ સામે જાય તો સામે એકનોલેજમેન્ટ આવે કે ભાઈ મેસેજ રિસીવ્ડ, હવે નેક્સ્ટ મેસેજ મોકલો. ઓકે, એટલે કે આ જ વસ્તુ છે કે ભાઈ નેટવર્ક પ્રોટોકોલ નક્કી કરે છે કે કમ્યુનિકેશન જે છે એ બે ડિવાઇસ વચ્ચે કેવી રીતે થશે. તો આપણે જે છે એ આજે સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન અને પ્રોટોકોલ વિશેની માહિતી મેળવી છે. આવતા લેક્ચરમાં આપણે જે છે એ લાઇન કન્ફિગરેશનની માહિતી મેળવીશું. ઓકે, તો નવા લેક્ચરમાં મળીશું લાઇન કન્ફિગરેશનના ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.